દ્વારકામાં તાંત્રિક વિધિના બહાને લાખોની ઠગાઈ. મદારી ગેંગના 2 સાગરીતો ઝડપાયા. દેવભૂમિ દ્વારકા એલસીબીએ અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી ભોળા નાગરિકોને છેતરતી મદારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીનાની છેતરપિંડી કરનાર 2 આરોપીઓને 9,32,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. રાજકોટના નિર્મલભાઈ કાથડભાઈ ઝરુ આ ઠગાબાજોનો શિકાર બન્યા હતા. આરોપીઓએ તેમને વિશ્વાસમાં લીધા હતા કે સોનાના દાગીના પર તાંત્રિક વિધિ કરવાથી ઘરની તમામ મુશ્કેલીઓ દૂર થશે અને સુખ સમૃદ્ધિ આવશે. આ બહાને આરોપીઓએ ફરિયાદીને દ્વારકા નાગેશ્વર રોડ પર આવેલ ધ્રાસણ વેલ ગામ પાસે બોલાવ્યા હતા. ત્યાં વિધિના નામે લાખોની કિંમતના સોનાના દાગીના પડાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા લઈને પોલીસ દ્વારા અલગ અલગ તપાસ હાથ ધરી હતી અને પોલીસે આરોપી જાનનાથ પઢિયાર અને નેનુનાથ બામણીયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 9,32,000ની કિંમતના સોનાના દાગીના રિકવર કર્યા છે. આ ગેંગ અંધશ્રદ્ધાળુ લોકોને ધાર્મિક લાલચ આપી છેતરવામાં માહેર હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારે શું કહી રહ્યા છે આવો સાંભળીએ. આજે એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડી લગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. જે બાબતે જણાવવાનું કે એક ફરિયાદી જે નિર્મલભાઈ કાથડભાઈ ઝરુ નામના હતા, તેમને આ જે છેતરપિંડી કરનાર ગેંગ જે છે એ પોતાના ઘરેલું જે પ્રશ્નો હોય તેને સોલ્વ કરવા માટે તાંત્રિક વિધિ કરવાની બાંહેધરી આપતા હોય. આરોપી દ્વારા એવું જણાવેલું હતું કે તમે સોના કે ચાંદી કે કોઈ એવા દાગીના રજૂ કરશો, એનાથી આપણે તાંત્રિક વિધિ કરશું, જેનાથી તમારી તમામ ઘરની મુશ્કેલીઓ દૂર થશે. એ બાબતમાં ફરિયાદી વિશ્વાસમાં આવી જઈ અને જે આરોપીઓ છે તેમને પોતાના ઘરના દાગીના અને બધું એમને આપીને અને સદર આરોપીઓએ છેતરપિંડી આચરેલી હતી. આ ગુનામાં 2 મુખ્ય આરોપી છે, જેમનું નામ છે જાનનાથ સુરમનાથ પઢિયાર, આ રહેવાસી છે મોરબી જિલ્લાના, અને નેનુનાથ પોપટનાથ બામણીયા, એ રહેવાસી છે રાજકોટ જિલ્લાના. આ બંને આરોપીઓની હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી ટીમ તેમજ સ્થાનિક પોલીસ ટીમની સંયુક્ત મહેનતથી ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ આ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશનમાં, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમજ મોરબી જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે. આ આરોપીઓની એક કોમન મોડસ ઓપરેન્ડી છે, જે વ્યક્તિઓને સામેથી અપ્રોચ કરે છે. આરોપીઓ સામેથી કોઈ પણ વ્યક્તિને અપ્રોચ કરે અને એમના કોઈ પણ પ્રશ્નો હોય ઘરેલું, અને સ્વાભાવિક વસ્તુ છે કે સામાજિક રીતે ઘરના નાના મોટા પ્રશ્નો રહેતા હોય છે તમામને, તો એ પ્રશ્નનો એ વીકનેસનો ફાયદો ઉઠાવીને તેમને એવી બાંહેધરી આપે કે અમે તમારા પ્રશ્નો દૂર કરીશું, તમે સોના ચાંદી તમારી પાસે જે કંઈ દાગીના હોય એ તમે રજૂ કરો, એનો ઉપયોગ કરીને આપણે એક વિધિ કરીને તમારા તમામ પ્રશ્નો અમે દૂર કરીશું. એવી બાંહેધરી આપતા જે કોઈ ફરિયાદી કે જે કોઈ ભોગ બનનાર હોય તેના વિશ્વાસમાં આવીને પોતાના દાગીના રજૂ કરતા હોય છે. જ્યારે રજૂ કરે છે ત્યારે કોઈ પણ રીતે તેમની આંખોમાં ધૂળ ઝોકીને આ લોકો છેતરપિંડી આચરીને સોનાના દાગીના લઈને ફરફુચક્કર થઈ જતા હોય છે. તો આ પ્રકારની એમો આ લોકોએ પોતાને ઉપયોગમાં લીધેલી હોવાનું જણાયેલ છે, અને આગળની તપાસ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે. સદર ગુનામાં ગુનાનો કુલ મુદ્દામાલ જે છે એ 9,32,000ની કિંમતનો સોનાના દાગીના હાલ અમે રિકવર કરેલા છે. આ બનાવને ધ્યાને રાખીને હું નાયબ પોલીસ અધિક્ષક દ્વારકા વિભાગ સાગર રાઠોડ જાહેર જનતાને એક અપીલ કરવા માંગુ છું કે આવા કોઈ પણ ઈસમો જે હોય જે તમને આવી લાલચ આપે કે તમારા ઘરેલું પ્રશ્નોને સોનાના દાગીના વડે કે અથવા તમારી પાસે કોઈ રકમ માગીને જો પ્રશ્નોનું નિરાકરણ કરવાની બાંહેધરી આપતા હોય, તો તેઓના જે આવા લોકો હોય છે કે જે એવા વ્યક્તિઓ હોય છે તેમને શંકાની નજરથી જોવું, તેમની તમામ વાતમાં વિશ્વાસમાં આવી જઈને પોતાની જે મૂડી છે તેમને સમર્પિત ના કરવી. એટલે આથી જાહેર જનતાને હું અપીલ કરવા માંગુ છું કે તમે અંધશ્રદ્ધાથી દૂર રહો, અને છતાંય કોઈ એવું તમને શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવે તો જેથી પોલીસનો તુરંત જ સંપર્ક કરવા વિનંતી છે.